તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાંથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી કરોડ ગામ અને આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાવનાર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે। વન વિભાગની ત્વરિત કામગીરીને પગલે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉચ્છલ તાલુકાના કરોડ ગામમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાની અવરજવરને કારણે ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા। ખાસ કરીને ખેડૂત હરિસિંહભાઈ દાવાભાઈના ખેતરમાં દીપડો વારંવાર દેખા દેતા ખેતમજૂરો ખેતરે જવાનું ટાળી રહ્યા હતા। આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખી ગામના સરપંચ શ્રીમતી સંગીતાબેન સંદીપભાઈ વળવી દ્વારા નેશુ પૂર્વ ટાવલી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરએફઓને લેખિત અરજી કરવામાં આવી હતી। અરજી મળતા જ ટાવલી રેન્જના આરએફઓ મિત્તલભાઈ પટેલ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે ટીમ સાથે સ્થળ તપાસ કરી પાંજરું ગોઠવવાની સૂચના આપી હતી। વન વિભાગના સ્ટાફ દ્વારા ખેતરમાં મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। વન વિભાગની આ વ્યૂહરચના સફળ રહી અને બીજા જ દિવસે વહેલી સવારે દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો। દીપડો પાંજરે પુરાયેલા સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતા લોકો દીપડાને જોવા ઉમટી પડ્યા હતા। ઘણા સમયથી ચાલતી દીપડાની દહેશતનો અંત આવતા સરપંચ અને ગ્રામજનોએ ટાવલી રેન્જ ઓફિસર અને તેમની ટીમનો આભાર માન્યો હતો। વન વિભાગે દીપડાનો કબજો મેળવી તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે।